પુસ્તક વગર ભણવું કેમ? રાજકોટ જિલ્લાના જેતપુરની સરકારી શાળાઓમાં શિક્ષણ વિભાગની મોટી બેદરકારી સામે આવી રહી છે। સૌ ભણે સૌ આગળ વધેના સૂત્રો વચ્ચે હકીકતમાં બાળકો પુસ્તક વગર ભણવા માટે મજબૂર છે। ત્યારે શું છે સમગ્ર મામલો? આવો જોઈએ, જાણીએ, સમજીએ। જેતપુર શહેરની 14 અને ગ્રામ્ય વિસ્તારોની 56 એમ કુલ 70 સરકારી શાળાઓ દિવાળી બાદ બીજું સત્ર શરૂ થયા આજે મહિનો વીતી ગયો, પરંતુ બાલવાટિકા ધોરણ 1 અને 2ના નાના બાળકોને અત્યાર સુધી સરકારના પાઠ્યપુસ્તક મળ્યા જ નથી। શિક્ષણ પાછળ કરોડો ખર્ચતી સરકાર, પરંતુ શું તે ખર્ચ યોગ્ય દિશામાં જાય છે? તો જેતપુરમાં હાલના દ્રશ્યો તો કંઈક બીજું જ કહી રહ્યા છે। નાના ભૂલકાઓ હાથમાં પુસ્તક વગર માત્ર ખાલી નોટબુક પર ભણી રહ્યા છે। શૈક્ષણિક સ્તરની પાયાની કડી એવા ધોરણ 1 અને 2માં પુસ્તક વગર શિક્ષણ કેવી રીતે? વાલીઓનો સવાલ ન્યાયસંગત છે। પુસ્તક વગર ભણતર આ બાળકોની ભૂલ કે તંત્રની? લગભગ 1 મહિનો થયો સત્ર ચાલુ થઈ ગયું હોય તો એ બાળકોને હજી સુધી આગળના જે કંઈ ધોરણ છે એનું પુનરાવર્તન આ નિષ્ઠાવાન શિક્ષકો કરી રહ્યા છે, પણ એમને પણ હાથ બંધાયેલા છે। જો એને સમયસર આ પાઠ્યપુસ્તક જો મળી જાય તો એમનો જે નિયમિત અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ ચાલુ થઈ જાય છે, તો જેથી કરીને બાળકોનો અભ્યાસ છે એ જો એકવાર ચાલુ થઈ જાય તો જે ધોરણમાં એમને ભણવાનું છે એમનો જે કંઈ સિલેબસ હોય એ સિલેબસ પ્રમાણે એમને આગળ વધવામાં ખૂબ સરળતા રહે। બીજું સત્ર શરૂ થઈ ગયું, પરંતુ બીઆરસી અધિકારીનું સ્પષ્ટીકરણ છે કે પ્રથમ સત્રના પુસ્તકો તો સમયસર આપ્યા હતા, પણ બીજા સત્રના પુસ્તકો અમને સરકાર પાસેથી મળ્યા જ નથી, તો અમે શાળાઓને શું આપીએ? બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2ના જે પ્રથમ સત્રના પુસ્તકો આવેલ હતા એ અમારી કક્ષાએથી વિતરણ કરી આપવામાં આવેલ છે। નેક્સ્ટ સત્રના પુસ્તકો, હજી બીજા સત્રના પુસ્તકો અમારી કક્ષાએ ઉપલબ્ધ ના હોય, એટલે કે રાજ્ય સરકાર તરફથી અમને મળેલ ના હોય, જે આવશે એનું તાત્કાલિક ધોરણે વિતરણ કરી આપવામાં આવશે। જેતપુર તાલુકાની કુલ શહેરી વિસ્તારની 14 શાળાઓ છે અને ગ્રામ્ય વિસ્તારની 56 એમ 70 શાળાઓ આવેલ છે। જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન સાવ અલગ છે। તેમણે કહ્યું કે બાલવાટિકા અને ધોરણ 1-2માં એક્ટિવ બેસ્ડ લર્નિંગ થાય છે। સમગ્ર વર્ષ માટે 28 પ્રકારનું સાહિત્ય આપવામાં આવે છે, પરંતુ હકીકતમાં તે સાહિત્ય દરેક શાળાએ પૂરતું મળ્યું છે કે નહીં એ હજુ મોટો સવાલ છે। બાલવાટિકા અને ધોરણ 1-2માં એક્ટિવિટી બેઝ એક્ટિવિટી કરાવવામાં આવે છે અને એ મુજબનું સાહિત્ય અમને આપવામાં આવે છે। આ સાહિત્યની સંખ્યા તમને વોટ્સઅપના માધ્યમથી હું આપું છું। ટોટલ 1 થી 12 ધોરણમાં 93 પ્રકારનું સાહિત્ય આવે છે અને બાલવાટિકા અને પહેલા ધોરણની અંદર 28 પ્રકારનું જુદું જુદું સાહિત્ય આવે છે, જે સાહિત્ય સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ એની અંદર એક્ટિવિટી બેઝ લર્નિંગના માધ્યમથી કરવાનું હોય છે અને આ માધ્યમથી લગભગ 25 પ્રકાર કરતાં પણ વધારે પ્રકારનું સાહિત્ય ધોરણ 1, 2 અને બાલવાટિકાની અંદર આવી ગયેલું છે, જેના આધારે અત્યારે શૈક્ષણિક કાર્ય આખા રાજકોટ જિલ્લામાં, જેમાં જસદણ તાલુકો પણ આવી ગયો, ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે। સરકાર ભલે ભણે ગુજરાતના સૂત્રોથી શિક્ષણ સુધારણા દર્શાવે, પણ જ્યાં પાયાની કક્ષા પર જ પુસ્તકો સમયસર ન પહોંચે ત્યાં આ સૂત્રો માત્ર શણગાર જેવા લાગે છે। નરેશ ભાલિયા, ઝી મીડિયા, રાજકોટ।